મહેસાણા જિલ્લામાં કડી શહેરમાં પોલીસે અસામાજિક તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. કડી પોલીસે લુખ્ખા તત્વોના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી અને શહેરમાં કાયદો અને વ્યવસ્થા જાળવવાનો સંદેશ આપ્યો હતો. આ કાર્યવાહી ખાસ કરીને ઇરફાન ઉર્ફે ગિરી સલીમ મલેક ગેંગના ગેરકાયદેસર બાંધકામોને નિશાન બનાવી અને કરવામાં આવી હતી, જે ગેંગ દારૂ, મારામારી અને હત્યા જેવા ગંભીર ગુનાઓમાં સંડોવાયેલી છે. આ ઘટના કડીના ઘુમટિયા ચોક વિસ્તારમાં બની, જ્યાં ગેરકાયદેસર દબાણો અને બાંધકામોએ સ્થાનિક લોકો માટે મુશ્કેલીઓ ઊભી કરી હતી. પોલીસે એક્શન મોડમાં આવી અને આવા તત્વો સામે કડક પગલાં લેવાનું શરૂ કર્યું હતું. પોલીસ બંદોબસ્ત સાથે બુલડોઝરની મદદથી આ ગેરકાયદેસર બાંધકામોને જમીનદોસ્ત કરી દેવાયા અને આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ભયનો માહોલ સર્જાયો છે. ઘણા ભૂગર્ભમાં ઉતરવાની તૈયારીમાં હોવાનું જાણવા મળી રહ્યું છે. ગિરી ગેંગનો ઇતિહાસ ગુનાખોરીથી ભરેલો છે. આ ગેંગે અગાઉ દારૂનું વેચાણ, મારામારી, હત્યા જેવા ગુનાઓને અંજામ આપ્યા હોવાનું પોલીસનું કહેવું છે. ત્યારે આવા તત્વોને રોકવા અને શહેરમાં શાંતિ સ્થાપવા માટે કડી પોલીસે આ કાર્યવાહીને અમલમાં મૂકી હતી. ગેરકાયદેસર બાંધકામો હટાવવાની આ પ્રક્રિયા દરમિયાન પોલીસે સંપૂર્ણ તાકાત લગાવી અને સ્થાનિક વહીવટીતંત્રની મદદથી આ ઝુંબેશને સફળ બનાવી હતી. આ કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં પણ રાહતની લાગણી જોવા મળી હતી, કારણ કે આવા ગેરકાયદેસર દબાણો ઘણી વખત રોજિંદા જીવનમાં અડચણરૂપ બનતા હતા. આજરોજ મહેસાણા જિલ્લામાં જે અસામાજિક તત્વો છે તેમના વિરુદ્ધ જે કાર્યવાહી કરવાની ઝુંબેશ ચાલી રહી છે, તેની અંદર અલગ અલગ વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવેલી છે. જેમાં મહેસાણા સિટીમાં હૈદરી ચોક ખાતે યુનુસ અને યુસુફ અબ્દુલ ફકીર નામના જે ઈસમો છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવામાં આવે છે. આ સિવાય કડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં હનીફ અને ગિરી, જેમની વિરુદ્ધ કુત્સીટોકના ગુના દાખલ થયેલા છે, તેઓના જે અનધિકૃત બાંધકામો છે તે દૂર કરવામાં આવેલા છે. આ સિવાય નાની કડી ખાતે જે મિહિર આચાર્ય છે તેના ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય વિસનગર સિટી પોલીસ સ્ટેશનમાં ફકીર જાન મોહમ્મદ, આન મોહમ્મદ અને તાજ મોહમ્મદ જેઓ અસામાજિક પ્રવૃત્તિઓમાં સંડોવાયેલ છે તેઓના ગેરકાયદેસર બાંધકામો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવેલી છે. અને ઊંઝા ખાતે પણ વિક્રમ વસૂલીની ગેરકાયદેસર બાંધકામો દૂર કરવા માટે સર્વે હાથ ધરી અને કામગીરી કરવામાં આવી છે. અત્યારે જે કામગીરી હાથ ધરવામાં આવી છે તે પ્રાથમિક કામગીરી છે. આ સિવાય આ વ્યક્તિઓના અન્ય બાંધકામો અને આ સિવાય જે અમારા જિલ્લામાં અસામાજિક તત્વોનું જે લિસ્ટ છે 389 આવા વ્યક્તિઓ આઈડેન્ટિફાઈ કરે છે, તે તમામની જે કોઈ બી કાર્યવાહી કરવાની થશે. પાસા તડીપાર અનધિકૃત બાંધકામ હટાવવાની અને ગેસ અને વીજના જે કનેક્શન છે તે ગેરકાયદેસર હોય તો હટાવવાની, તે પોલીસ તથા વહીવટીતંત્ર દ્વારા આગળના દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. તરુણ પ્રજાપતિ સાથે ચક્રવાત ન્યૂઝ, મહેસાણા.